પેલા ધક્કા મારી 2 લાફા મારીને ત્યાંથી બગાડી, ત્યાંથી પડીને થોડો ઊભો થઈને પેલાને આંખ બતાવી, ઈંટો બતાવવા ગયો. આ પૂરો દાલ પકવાન છે, એની પાસે મને નાસ્તો આપ, પૈસા નથી. પેલા પૈસા માંગ્યા, એને ગારો મૂકવા માંડ્યો. એને 2-4 કારીગરને કીધું ભાઈ હાથ પકડીને છોડીએ, ફૂલ નશામાં છે. આવીને સીધો પકવાન પડ્યા હતા, દાળની તપેલી હતી, સીધો આવીને ફેન્ટ મારી આખા પકવાન ભૂકો અને થાળને આખો ઊંધો કર્યો. એના પછી ભાઈ બેઠા હતા, એની બોછી પકડી કે દુકાન હમણાં ને હમણાં બંધ કરો, તમે મને ઓળખતા નથી. આખી રાતના સેન્ટરને મારી આખું આ તોડી નાખ્યું, અહીંયા ઈંટો મારી. એના પછી આ ભાઈએ ત્યાંથી બૂમ પાડી કે વાસુભાઈ પોલીસ મંગાવો ને, આટલી મગજમારી છે. એના પછી એના ઉપર ચોટ્યો તો છોડ્યો જ નહીં, મગજમારી વધતી. આખી ગલીમાં અને અંદર બી 24 કલાક રાત્રે 9 વાગ્યા પછી કોઈ જઈ શકે એવું નથી. આખી રાત પેલી ગલીમાં બેઠા હો, બસ કોણ વ્યક્તિ આવે છે, કોણ જાવે છે. સામાન પડ્યું હોય કોઈ હવે હાલી નહીં આપતો. હેન્ડીકેપ માણસ છે બિલકુલ. જાણો છું 2 મિનિટ. લઈને ઉપાડીને જતા રહે. જાણે ઈચ્છા થાય ને સાહેબ, જાણે આમ હવે આ શું કરે બિચારો માણસ. હું નીના જોશી, ન્યૂઝ ગુજરાત પર પોઈન્ટ ન્યૂઝથી. મને કેટલાક અહીંના સ્થાનિક રહીશોના ફોન આવ્યા હતા કે કોઈ લુખ્ખો દાદો અહીંયા ધમાલ કરે છે. મેં નિસ્વાર્થપણે આ બેનને પોતે નંબર આપ્યો હતો, મેં આ બેનનો ફોન રિસીવ કર્યો અને મેં જે તે સમયે પોલીસની જોડે એમને મોકલી આપ્યા અને પોલીસને મોકલી આપી અને મેં એફઆઈઆર સુધીની પ્રોસિજર કરી આપી. પછી મેં મારા ન્યૂઝ ચેનલનો જે તે સમયે સાથ નહોતો રાખ્યો. પછી એમના આગ્રહ હતો કે મેં બેન અમારે ત્યાં આવો. હું ચોક્કસભાઈ બેનને પૂછીશ. શું છે આપનું નામ? વાસુદેવભાઈ. આ આપની જગ્યા છે શીખવીએ. અચ્છા, શું થયું છે એ દિવસે બનાવવામાં? શું બન્યું? હાલતમાં લોકો આવી. શું નામ હતું એનું? નામ હતું વિશાલ. વિશાલ. અચ્છા, એને શું કર્યું છે અહીંયા આવીને? એને પેલા આવીને મારાથી ચા માંગી, ચાને આપી તો ચા અહીંયા જઈને ઘોડી બની ઘોડી નાખી. એના પછી વધારે અહીંયા તકરાર કરતો હતો. રાગ આવીને મેં કીધું નથી આને સમજાવ્યું નથી, તો એને થોડો સમજાવે તો મારા ત્યાંથી ગઈ અને મારી સામે આવે શાક નાસ્તા થઈ ગયો. જે ઘર લોકો નાસ્તાની દુકાન એના ત્યાં એક લોકોને 4 થી 5 ઝાપટો મારો. જય જય મફત ખાવાનું નહીં આપે. આ ભાઈને અહીંયા ભાઈને એવો ત્રાસ છે એ વિશાલ નામના ગુંડાનો, એ બધે જ ખાવું પીવું મફતમાં છે. આ અગાઉ પણ આ લોકો પોલીસને આ માણસ માટે જાણ કરેલી હતી, પણ પોલીસ જે બી હોય, પોલીસ આ બાબતની કોઈ પણ કાનૂની કાયદેસર પગલાં ભરેલા નહોતા. આ લોકો એટલા બધા અજ્ઞાન છે કે તેમને ખાવું પીવું, આજે ખાઓ, આજે કમાવો, આજે ખાઓ. આ લોકોને એવું પણ જ્ઞાન નથી કે આપણે આ પ્લાસ્ટિક સીસી કેમેરા લગાવી. જે એ લોકોને મેં સલાહ આપી છે કે સીસી કેમેરા લગાવો, આ બધી બહુ જરૂરી વસ્તુ છે. એ લોકોએ વાતને આ બી કીધી છે. પણ આ ભાઈ જે ખરેખર ફિઝિકલ રીતે જોવો, એમને ઘણો શારીરિક પ્રોબ્લેમ લાગી રહ્યા છે. અને પકવાન લાગ્યું, ત્યાં મફત ખાધું છતાં શું એના મગજમાં ખરું કે નશેડી હતો એ માણસ, એટલે પોતે શું કરે છે એને ખબર નથી. આ ભાઈને 4 થી 5 લાફા મારી. આ જો બધા જ એમના વેપારીઓ છે. ભાઈ તમને શું ખબર क्यों मारा आपने पहले बता दो. मैं खाली यहाँ से यूँ आया, घर से आया और यहाँ की खड़ा हो गया. दुकान का काम करता हूँ, खड़ा हो गया तो मेरे को सर्च करके 2-3 लाफे मार दिए. फिर उधर काम करने गया तो उधर भी मेरा गला पकड़ के फेंक दिया. उसके बाद क्या हुआ बता? उसके बाद ये सब तोड़ फोड़ चालू कर दी. हाँ,
अब एक दूसरों को बचाने में सब गिरा दिए, पकवान तोड़ दिए, 15 पकवान तोड़ दिए, कपेड़े बकरे सब गिरा दिए, सब मुंह धोल दिया। आप समय क्या करते हो? મારી દુકાન છે, આરામ નાસ્તા સેન્ટર મારી દુકાન છે. આજ સવારે 7 વાગ્યાનો ટાઈમ હતું જ્યારે આ બનાવ બન્યો હતો. 7 વાગે મારા મોટા ભાઈ જે છે એમનું નામ વાસુભાઈ છે. એમના શરીરમાં 5 થી 6 તકલીફો છે.